સુરત શહેરના કતારગામ જીઆઈડીસીમાં એક કરુણ દુર્ઘટના સામે આવી છે। બાંધકામ સાઇટ પર કામ કરી રહેલા 21 વર્ષીય પરપ્રાંતીય શ્રમિક યુવાન પર ત્રીજા માળે અચાનક જ દિવાલ માથે પડતા તેનું ગંભીર ઈજાના કારણે મોત નીપજ્યું છે। આ ઘટનાને પગલે શ્રમિક પરિવારમાં ભારે શોકનું મોજું ફરી વળ્યું છે। મળતી માહિતી મુજબ મૂળ રાજસ્થાનના બાંસવાડા જિલ્લાના વતની 20 વર્ષીય શાંતિ ભુરજી ડામોર સુરતમાં રોજગારી અર્થે આવ્યો હતો। પિતાનું અવસાન થઈ ચૂક્યું છે અને માતા વતનમાં રહે છે। તે કતારગામ વિસ્તારમાં આવેલા હાથી મંદિર રોડ પર ફૂટપાથ પર રહી છૂટક મજૂરી કામ કરતો હતો। શાંતિ મજૂરી કામ કરીને પોતાના વતનમાં રહેતા પરિવારને આર્થિક રીતે મદદરૂપ થતો હતો। ગઈકાલે શાંતિ કતારગામ જીઆઈડીસીમાં એક નિર્માણાધીન બિલ્ડિંગની સાઇટ પર કામ કરી રહ્યો હતો। તે નીચેથી સામાન લઈને ત્રીજા માળે પહોંચ્યો હતો ત્યારે અચાનક જ સાંધો તૂટીને દિવાલ તેના માથાના ભાગે પડી હતી। અચાનક બનેલી ઘટનાથી સાઇટ પર અફરાતફરી મચી ગઈ હતી। ઘટના બનતા જ આસપાસના સાથી કામદારો તાત્કાલિક શાંતિની મદદે દોડી આવ્યા હતા। તેને લોહી લુહાણ હાલતમાં તાત્કાલિક સારવાર માટે નજીકની ખાનગી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યો હતો। જોકે માથાના ભાગે ગંભીર ઇજાઓ થઈ હોવાથી રાત્રિ દરમિયાન સારવાર દરમિયાન જ તેનું મોત નીપજ્યું હતું। યુવાનના મોતના સમાચાર મળતા જ કતારગામ પોલીસ ઘટના સ્થળે અને હોસ્પિટલ પહોંચી હતી। પોલીસે અકસ્માત મોતનો ગુનો નોંધી આગળની તપાસ હાથ ધરી છે।